દરબારો બધા એક થઈ જાવ તેવું મિત્રો આ ભાઈ બોલી રહ્યા છે। જ્યારથી મિત્રો મહિપતસિંહ અને જયેશ રાઠોડનો વિવાદ શરૂ થયો છે ત્યારે મિત્રો હવે આ ભાઈ બોલી રહ્યા છે કે એક ખહુરિયું પાછળ પડ્યું છે તો તેની પાછળ બીજા ખહુરિયા પણ પડ્યા છે। ત્યારે મિત્રો આ દરબાર સમાજના ભાઈ બોલી રહ્યા છે કે દરબારો બધા એક થઈ જાવ તો જ મિત્રો મેળવશે તેવું કહી રહ્યા છે। આગળ મિત્રો બીજા લોકો તેવું પણ કહી રહ્યા છે કે જયેશ રાઠોડને એવું કહી રહ્યા છે કે તું 5 માણસોને તો રોજ જમાડી જો તારી ખબર પડે તો બાપુ જે સેવા કરે છે તે કરવા દો તેવું કહી રહ્યા છે। તો ચાલો મિત્રો પહેલા પૂરા વિડીયો જોઈ લઈએ। મહિપતસિંહ આ બાબતે ચૂપ છે તો એનો મતલબ કંઈક ખોટું છે। એટલે તું મારા દરબારોને કહું છું, જો ને કેવું થાય છે। એક આપણા દરબાર સમાજનો મહિપતસિંહ ચૌહાણ આગળ જ્યો, એક જણે ખાલી વિરોધ કર્યો, એક જણે, એની પાછળ કેટલા લકુંબા લેવાઈ ગયા જોઈ લીધું ને તમે। એટલે હું કહું છું દરબારો એક રહો મારા। આ એક મહિપતસિંહ ચૌહાણ તમને એક્ઝામ્પલ છે, કારણ કે એકે વિરોધ કર્યો અને એટલા બધા અત્યારે એવા નમૂનાઓ પેદા થઈ ગયા છે ને કે જે જોવે ઉઠીને શું કે હિસાબ આલો। તમારે હિસાબ જ જોતો તો અહીં રહીને એવું કામ કરું તો ફોરેન વારિયત જેટલી હોય ને એમને તો માનતો જ નહીં। એ જે છે ને કે ફોરેનમાં રહીને વિરોધ કરે છે, તમારે જો તમારે સમાજ સેવા જ કરવી હોત ને તો તમે ભારત છોડીને જવાનું વિચાર જ નથી। ફરવા ગયા એ વસ્તુ અલગ છે, પણ તઈ સંડાસ બાથરૂમ ધોવા જતા રહીએ ને એ વસ્તુ ખોટી છે। હું સિરિયસલી કહું છું, હસવાની વાત હસવાની જગ્યાએ એકતા જાળવો આપણા ક્ષત્રિય સમાજમાં, અને મહિપતસિંહ બાપુને એવો સપોર્ટ કરો ને આજ સુધી સિરિયસલી કોઈ વ્યક્તિ નહીં કે રોજ ખવડાવે, ભણાવે, હે ને, સેવા ચાકરી કરે, કોઈ નહીં કરતું। અને એમની નીચે જે છોકરાઓ તૈયાર થાય છે એ એમના ખુદના આઈડી ચેક કરજો, અવનીબા એમના બધાના આઈડી ચેક કરજો, ગૌ સેવાને બધાય સેવાના કાર્યોમાં જોડાયેલા છે। તમને આ વસ્તુ સિરિયસલી ના લાગતા ને એટલે હું કહું છું મારા દરબારોને આ એક જણો ખાલી વિરોધ કરવા નીકળ્યો તો જેટલી લાઈન પડી ગઈ। આ ખહુરિયાઓ જોઈ લીધા ને તમે, એટલે હું કહું છું મારા દરબારોને કે બધા એક રહો, બાકી વધારે કહેવાની જરૂર નહીં। દરબારો બહુ સમજદાર જ હોય છે, એકતા જાળવવાની ખાલી જરૂર છે। ખાલી તમે એકતા બતાવશો ને દુનિયા એવી હરખ છે ને। આ કોણ? જય ભવાની। નાના દીકરા દીકરીઓને ભણતરની જવાબદારી, વૃદ્ધોની પાલનની જવાબદારી, તેમજ કોલેજ કરતા દીકરા દીકરીઓની જવાબદારી, મૂળ 4000 એવા લોકોની જવાબદારી જેનું કોઈ જવાબદારી લેવા તૈયાર નહોતું, એની જવાબદારી મહિપતસિંહ બાપુએ લીધી છે। ઘણા સમયથી જોઉં છું કે અમુક લુખા લબાટા ખોટી રીતે મહિપતસિંહ બાપુને બદનામ કરવા વિડીયો પર વિડીયો બનાવી રહ્યા છે। એમને એવું કહેવા માંગુ છું કે આ વિડીયો બનાવવાનો તમારો ધંધો છે, મહિપતસિંહ બાપુનો નહીં। કારણ કે તમે તમારા દીકરા દીકરીઓને સારું જીવન આપો પહેલાં તો, પછી મહિપતસિંહ બાપુ વિશે વાત કરજો। આપણે પોતાના દીકરા દીકરીઓને સારું જીવન આપવા માટે કેટલો સંઘર્ષ કરીએ છીએ, ત્યારે 4000 લોકોને સારું જીવન આપવા માટે મહિપતસિંહ રાત દિવસ સંઘર્ષ કરે છે। દાનની વાત રહી તો દાન તો દુનિયાભરના લોકો માગે છે, બધાને તો કોઈ આલી નહીં દેતું ને। મહિપતસિંહ બાપુને આપે છે કારણ કે વિશ્વાસ છે કે આ દાનનો એક રૂપિયો સારી અને સાચી જગ્યાએ વપરાશે। વાત રહી મહિપતસિંહની, તો મહિપતસિંહનું સોશિયલ મીડિયાની કમાણી જેટલી છે કે તમારા ઘર-બાર વેચાઈ જશે ને તોય તમે પૂરું નહીં કરી શકો, એ લિમિટ ક્રોસ નહીં કરી શકો। મહિપતસિંહ જે પોતાના માટે જે પૈસા વાપરે છે ને એમાંનો 1 રૂપિયો દાનનો નથી, પોતે સોશિયલ મીડિયાની કમાણીનો વાપરે છે, પોતાની કમાણીનો વાપરે છે। વિચાર કરો કે આટલું બધું દાન આવવા છતાં 1 રૂપિયો એમાંથી નહીં લેવાનો અને પોતાના જાતના પોતાની માટે પૈસા વાપરવાના, એમાંથી કેટલી સેવા કરશે। મને દિવસ બી યાદ છે કે હું ને મહિપતસિંહ બાપુ બેઠા હતા અને એકાઉન્ટમાં માત્ર 4500 રૂપિયા હતા અને આગલા દિવસે 500 થી 600 દીકરા દીકરીઓને જમાડવાના અને આખું જીવન એ લોકોનું ચલાવવાની પરિસ્થિતિ હતી। એમના આંખમાં આંસુ હતા એ દિવસે, અને ત્યાર પછી તમે લોકો આવી વાતો કરો, શરમ કરો લુખા લબાટાઓ। અમે જો અમારી પર આવી ગયા ને તો વિદેશે શું ને દેશે શું, ગમે તે આવી જશું ખબર નહીં પડે। મૂળ વસ્તુ એક જ છે, તમારાથી મહિપતસિંહ બાપુ જેવું થાય તો કરો, બાપી મહિપતસિંહ બાપુ જે કરે છે જોયા કરો, મજા લો જોરદાર। હવે જો વધારે પડતું થયું તો ચોક્કસથી આગળ પગલું ભરવું પડશે। જય ભવાની। તો આ વિડીયો આપણે ખાસ ભૂંડ માટે, પેલો બળેલા મોઢાવાળો ભૂંડ છે ને મહિપતસિંહ બાપુનો વિરોધ કરે એના માટે વિડીયો બનાવે છે। તો એ ભૂંડની મારે એટલું જ કહેવું છે કે તારાથી બીજું કંઈ થતું નથી, એટલે તું ભગવાન જેવા માણસનો વિરોધ કરવા નીકળ્યો છે। એ તો એક દાડામાં ખાલી 4000 લોકોને જમાડે છે। તારામાં તાકાત હોય તો એવું કરીને બતાય। એમના વિશે તું ખોટા વિડીયો અપલોડ કરે છે તો એમના વિશે તું
ખોટો એમને બદનામ કરવાનું રહેવા દે. એ તો બ્રાન્ડ છે અને બ્રાન્ડ જ રહેવાના છે. અને એ તો એક ભગવાનના માણસ છે. અને તું હવે એક તારું બળેલું મોટું લઈને તારા સોશિયલ મીડિયામાં તું ફેમસ થવા માટે કરીને આવું બધું કરે છે. એટલે તું સોના મોટા હુઈ જાય બે કુદરો ઉઠી અને ખોટા કમનો ફેદે વેરાઈ જાય. અને આ વિડીયો ભૂંડ સુધી પહોંચાડી દેજો મિત્રો. જય બાબા રે. જય માતાજી મિત્રો. તો આપણા મહિપતસિંહ બાપુના સમર્થનમાં જ છીએ હજુ. તો આ લુખાઓ અમુકના મૂઢા તે પેલા બળી ગયા છે. તો મૂઢો એમના બળી ગયો તે હમો કરવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવી. એના માટે એમને પૈસાની જરૂર હતી. એના માટે એમને એક ટાર્ગેટ પકડ્યો, એક ઇન્ફ્લુએન્સરને પકડ્યો કે જે ફેમસ હોય ને. એમાં મહિપતસિંહ બાપુનો હાથ આવી ગયો પહેલાં કે એને બદનામ કરીને કંઈક કરીને ફોલોવર વધારીને પૈસા કમાઈએ. તો મિત્રો આપણે બધા વિડીયો જોઈ લીધા. અલગ અલગ લોકોના બધાના વિચારો અલગ હોય છે. ત્યારે મિત્રો તમારું શું કહેવું થાય છે એ કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો તમે જયેશ રાઠોડના સપોર્ટમાં છો કે બાપુના સપોર્ટમાં તે પણ કોમેન્ટ કરી નાખજો. અને મિત્રો ચેનલ પર નવા આવે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મિત્રો નવો વિડીયો મૂકું કે નોટિફિકેશન તરત જ મળી જાય. જય માતાજી.